રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત રિલાયન્સ વેટરનરી હોસ્પિટલ પડાણા વતી આપ સર્વ ખેડૂત પશુપાલકનું મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓમાં થતા આવના સોજાના રોગ એટલે કે મસ્ટાઇટિસ વિશે વાત કરીશું. હાલના સમયમાં મસ્ટાઇટિસના કારણે ડેરી ઉદ્યોગ અને છેવટે પશુપાલકને ઘણું નુકસાન થાય છે. આજે આપણે મસ્ટાઇટિસના પ્રકારો, લક્ષણો, સંભવિત થવાના કારણો અને તેના નિવારણના ઉપાયો અને મસ્ટાઇટિસ થઈ જાય અને થઈ ગયેલો હોય તો તેની સારવાર વિશે જાણીશું. મસ્ટાઇટિસના પ્રકારો જોઈએ તો ક્લિનિકલ મસ્ટાઇટિસ અને સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ. ક્લિનિકલ મસ્ટાઇટિસમાં એક્યુટ અને ક્રોનિક. મસ્ટાઇટિસના લક્ષણો જોઈએ તો કોઈપણ વાર એક અથવા વધારે આસરમાં દૂધના બદલે પાણી જેવું ચીકણું પ્રવાહી નીકળે, કોઈપણ વાર લોહી આવે અને દૂધમાં ક્યારેક ફોદા આવે અને જે આસર અને આવમાં અસર પામેલ હોય તે ભાગ આવું કઠણ થઈ જાય. પશુને ખૂબ જ તાવ આવે, પશુને ખાવા પીવાનું ઓછું કરી નાખે, દૂધ ઉત્પાદન ઘટી જાય અને પશુને આવના દુખાવાના કારણે પશુ લંગડું ચાલે અને જે આપણે દૂધ હોય તેને સ્વાદ હોય એ ખાટો થઈ જાય અને દૂધને ગરમ કરીએ તો ફાટી જાય અથવા બગડી જાય. અને આ થયા મસ્ટાઇટિસના લક્ષણો. મસ્ટાઇટિસ થવાના સંભવિત કારણો જોવા જઈએ તો શેડના તળિયાની આપણે જે પશુને બાંધતા હોઈએ શેડના તળિયાની અસ્વસ્થતા હોય, દોનાર વ્યક્તિની અસ્વસ્થતા હોય, નખ કાપેલા ન હોય અને દોતી વખતે આજુબાજુનો ભાગ બરાબર સાફ ન હોય અને ક્યારેક પશુને બીજા પશુની ઈજા થાય અને જે બચ્ચા દ્વારા, બીજા પશુ દ્વારા અથવા પોતાની પગની ખરીઓ વડે ઈજા થાય તો પણ મસ્ટાઇટિસ થવાની શક્યતા રહેલી હોય છે. અને તૂટેલું અને લબડતું અને લાંબા આસર હોય તેવા પશુઓને પણ મસ્ટાઇટિસ થવાની શક્યતા રહેલી હોય છે. આ થયા મસ્ટાઇટિસ થવાના સંભવિત કારણો. હવે આપણે જોવા જઈએ તો મસ્ટાઇટિસ ન થવા દેવા માટેના ઉપાયો. જે આપણે પશુને જે જગ્યાએ બાંધતા હોય શેડમાં, તે શેડની અથવા તળિયાને કમ્પ્લીટલી સાફ સફાઈ હોવું જોઈએ અને ડિસઇન્ફેક્ટેડ કરેલું હોવું જોઈએ અને દૂધ દોનાર વ્યક્તિને કોણી સુધી હાથ સાફ હોવો જોઈએ અને દોનાર વ્યક્તિને હાથ સાફ હોવો જોઈએ અને નખ કાપેલો હોવો જોઈએ. દોતી વખતે જે આજુબાજુના આવ અને આસરનો ભાગ બરાબર સાફ નવશેકા પાણીથી સાફ અથવા પીપીના દ્રાવણથી સાફ કરી અને કપડાથી લૂસી અને ધોવું જોઈએ. અને ધોયા પછી જે આસર હોય એનો ટીપ ભાગ આપણે જે આયોડિન પ્રોપિલિન ગ્લાયકોલ નામના દ્રાવણમાં બોળવા જોઈએ અને ધોવાની રીત સાચી હોવી જોઈએ. અંગૂઠાને બદલે આખી મુઠ્ઠીએ ધોવું જોઈએ અને આવ અને આસરના જે ઈજા થતી હોય બચ્ચા દ્વારા, બીજા પશુ દ્વારા અથવા પોતાની ખરી વડે, તો તે આવ અને આસળને આપણે કપડાનું ખોયલું બનાવી અને તેમાં રાખવા જોઈએ, જેથી આપણે આનાથી અટકાવી શકીએ મસ્ટાઇટિસ થવાની. અને દૂધ ધોયા પછી 15થી 20 મિનિટ સુધી જે ટીટ છિદ્ર ખુલ્લા રહે તેને લીધે જે આપણે પશુને ધોયા પછી 30 મિનિટ સુધી બેસે નહીં તેની કાળજી રાખવી જોઈએ, જેથી જે લીલો ચારો અથવા ખાણદાણ આપીએ અને પશુ બેસે નહીં અને જે આપણે આ ખુલ્લા છિદ્રો હોય તે જે ભોયતળિયામાં ન અટકે અને તેને લીધે આપણે બેક્ટેરિયા અથવા જે આ કીટાણુ જંતુઓ તેના આસરમાં ન પ્રવેશે તેનું આપણે અટકાવી શકીએ. અને જે આસર અને આવમાં તકલીફ થયેલી હોય અને ઘણા સમયથી તેને આસરમાં કમ્પ્લીટલી જ્યાં સુધી ફોદા અને કમ્પ્લીટલી દૂધ કાઢ્યા પછી આપણે એના ટીટ છિદ્રો જે આપણે એન્ટી માઇક્રોબિયલ નામની ટ્યુબ ચડાવવી જોઈએ. ચાલો હાલો. જે આપણે આ ટ્યુબ ચડાવવી જોઈએ તે સારવાર આપણે જોઈએ તો આટલી બધી કાળજીઓ રાખવા છતાં ક્યારેક મસ્ટાઇટિસ થઈ જાય અને તેને મેનેજમેન્ટ જોવા જઈએ તો મસ્ટાઇટિસ થયેલ પશુને છેલ્લે દોવું જોઈએ. જે આસરમાં અસર થયેલી હોય તે છેલ્લે દોવો જોઈએ અને પશુને દુખાવો થતો હોય તેથી પશુને કમ્પ્લીટલી કંટ્રોલ કરી અને બધું જ દૂધ નીકાળી લેવું જોઈએ. અને સવાર સાંજ એ સિવાય વચ્ચેના ગાળામાં 2 થી 3 વખત દૂધ કાઢી લેવું જોઈએ. જે દૂધ નીકાળેલું હોય તે નીચે ઢોળવાને બદલે અલગ વાસણમાં ધોઈ અલગ વાસણમાં નીકાળી અને તેનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ, જેથી જે શેપ આપણે બીજા પશુ અથવા પોતાને શેપ ન લાગે તેની કાળજી રાખવી જોઈએ. અને દૂધ નીકાળી લીધા પછી મટે નહીં ત્યાં સુધી દિવસમાં 3 થી 4 દિવસ ઇન્ટરમેમરી નામની એન્ટી માઇક્રોબિયલ ટ્યુબ ચડાવવી જોઈએ. અને આવ અને આસરનો સોજો થયેલો હોય તો નવશેકા પાણીથી અથવા આયુર્વેદિક ટ્યુબો અથવા સ્પ્રેથી લગાડવાથી તેને સૂજનમાં અથવા દુખાવામાં રાહત રહે. અને આવ અને આસળમાં ફાઇબ્રોસિસ થયેલો હોય તો ઘણીવાર સાજું થઈ શકતું નથી. અને આ બધી સારવાર આપને અનુકૂળ અથવા નજીકના પશુ ચિકિત્સક પાસે જેટલું બને તેટલી વહેલાસર કરવી જોઈએ. અને આવના સોજાના રોગમાં તુરંત વહેલાસર સારવાર મળી રહે અને અગાઉ જણાવ્યા અનુસાર બધી કાળજીઓ રાખવાથી આપણે દૂધ ઉત્પાદન પર અસર ન પડે અને જે દૂધ ગ્રંથિઓ ન બગડે તેવું બધું ધ્યાન રાખવું જોઈએ.
આ થઈ મસ્ટર્ડિસ વિશેની સોજા અથવા રોગ વિશેની સારવાર, કાળજી અને પ્રકારો, અને આ બધી કાળજીઓ રાખવાથી આપણે દૂધ ઉત્પાદન ઘણું બધું મળી રહે. થેન્ક યુ, આભાર.